નર્મદામાં ફરી એક વખત અધિકારી પર બરસી પડ્યા છે બીજેપી સાંસદ મનસુખ વસાવા। રાજપીપળા રિંગ રોડનું ઉદાહરણ આપીને અધિકારીઓને કરી હતી ટકોર। ભ્રષ્ટાચાર ના થાય તે માટે હું જાતે વોચ રાખવાનો છું, હવે રસ્તામાં કોઈ ભ્રષ્ટાચાર નહીં થાય, આ કહેવું છે મનસુખ વસાવાનું। સરકાર કામ કરશે અને આપણે કામનું ધ્યાન રાખવું પડશે। ઉલ્લેખનીય છે કે રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ સીસી રોડના વિકાસ કાર્યો માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ થઈ ગયો। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં મનસુખ વસાવાએ અધિકારીઓને ટકોર કરી હતી। અધિકારીને પણ કહી દીધું હતી કે ભાઈ જે પણ હશે ટકાઉ રસ્તો બનવો જોઈએ, જે વોલ બની છે એ પણ પાછલા વર્ષમાં જે તૂટી એવું ના થવું જોઈએ। આખી મેં આખો રિપોર્ટ કર્યો કે ભૂતકાળની અંદર આ વોલ ખોટી રીતના ખોટા પૈસા વપરાયા, તો હવે વોલ પણ એ રીતના મજબૂત બની, રોડ પણ બન્યો છે। એટલે એ રસ્તો એવો બનશે કે જે મોદી સાહેબે કીધું છે ને કે અહીંયા રાજપીપળામાંથી લખોટી મારીશું તો સીધે અંકલેશ્વર સનસનાટ જશે। અને તમે તે વખત તમને બતાવીશ કે રસ્તો જ્યારે ચાલુ થશે ત્યારે અમે કાળજી રાખવાના છે। હું કાળજી રાખું છું, બેન બી કાળજી રાખી, બીજા બધા જ લોકો કાળજી રાખે છે।